તો આપ જુઓ, જગતના નાથનું કરવું તો હોર્મુઝ સ્ટ્રેટ પણ ખુલી જશે અને તમામ સંકટ પૂરી દુનિયા પરથી હટી જશે, કેમ કે ભગવાનની મરજી વગર તો પત્તુંય ક્યાં હાલે છે। અને હાલ આ તમે જોઈ રહ્યા છો ડ્રોન શોટ્સ, જ્યાં ખાસ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। આ વખતે વિશેષ આયોજન પૂરું રથયાત્રાને લઈને કરી દેવામાં આવ્યું છે, જેમાં હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કેવી રીતે ડ્રોનથી પૂરી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને એ પણ એક બે નહીં પરંતુ સેંકડો ડ્રોન છે જે પૂરી રથયાત્રાના રૂટ પર આ રથયાત્રા કેવી રીતે આગળ વધી રહી છે, કોઈ સમસ્યા, કોઈ સંકટ, કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેને તુરંત જ નાથવા માટેના પ્રયત્નો કરવા માટે હાલ તો ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જગન્નાથની 149મી રથયાત્રા અને આ રથયાત્રાની અંદર માત્ર જમીન ઉપરની સુરક્ષાનું ધ્યાન નથી રાખવામાં આવેલું, પરંતુ આકાશીય સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે। જે ભાગરૂપે તમે જોઈ શકો છો કે અંદાજે આખા રથ ઉપર જે રથયાત્રાના રૂટ ઉપર જે છે 100થી પણ વધારે આવા ડ્રોન કેમેરા જે છે એ એક્ટિવ રાખવામાં આવેલા છે। અમદાવાદ ક્રાઇમનો સ્ટાફ જે છે તમે જોઈ શકો છો અત્યારે કે આ ડ્રોન દ્વારા આખા રથયાત્રા પરનું રૂટનું પેટ્રોલિંગ અને સર્વેલન્સ કરી રહ્યા છે। આ પેટ્રોલિંગ જે છે માત્ર મંદિરની આજુબાજુ જ નહીં, પરંતુ 16 કિલોમીટર જે છે 16 કિલોમીટર ઉપર આવા 101 જેટલા ડ્રોન જે છે ટેકનોલોજીથી અલગ અલગ ભરપૂર જે છે ડ્રોન એ ઉડાડવામાં આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ચુનિંદા પોલીસ કર્મચારી જે છે આખું અત્યારે તમે જોઈ શકો છો કે સ્ક્રીનથી મોનિટરિંગ કરી રહ્યા છે। રથ અત્યારે અહીંયા રૂટ ઉપર રવાના થઈ ચૂક્યા છે, મંદિરની નજીક જ છે। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં આખરે કે શું તપાસવામાં આવી રહ્યું છે, જેની અંદર ખાસ કરીને રથ જ્યાંથી પસાર થવાના છે એની આજુબાજુમાં 200થી 250 મીટર બંને તરફ, રથની આગળની તરફ, રથની પાછળની તરફ શું અને કેવા પ્રકારની ગતિવિધિ થઈ રહી છે। અલગ અલગ ધાબા ઉપર જે છે જઈ ડ્રોન દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે અને કાર્યવાહી કરવામાં આવતી છે। આખા દિવસ દરમિયાન જ્યાં સુધી રથ જે છે પરત નિજ મંદિર નહીં આવે ત્યાં સુધી જે છે આ પ્રકારની આખી કાર્યવાહી જે છે જોવા મળશે। તો માત્ર જમીની સુરક્ષા નહીં, પરંતુ સાથે સાથે આકાશીય સુરક્ષાનું ધ્યાન જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર પોલીસ જે છે એ રાખી રહી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।